प्रबल न्यूज हर खबर आप तक। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ ભાભર તાલુકાના દેવકાપડીની તો દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાને ખરાબ ભેળસેળવાળું અનાજ વિતરણ કરતા લોકો ભરોસે ભરાયા। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના દેવકાપડી ગામે સસ્તા અનાજની દુકાને ખરાબ અને ધૂળવાળું ભેળસેળ અનાજ વિતરણ કરતા લોકો રોષે ભરાયા છે। ભાભરના દેવકાપડી ગામના લોકોના જણાવ્યા મુજબ મળવાપાત્ર અનાજ પૂરું આપવામાં આવતું નથી અને કોઈ જાતનું બિલ કે પાકી પાવતી પણ આપવામાં આવતી નથી, જેમાં જેને જેટલું અનાજ મળવાપાત્ર છે એમાં પણ પૂરતું અનાજ આપવામાં આવતું નથી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેમાં ભેળસેળ અનાજ ઓછું અને ખરાબ ધૂળવાળું વિતરણ કરતા લોકોએ અનેકો સવાલ ઉભા કર્યા છે, જેમાં સસ્તા અનાજની દુકાનના બોર્ડ નથી તેમજ ગામમાં જેમ તેમ ચાલતી સસ્તા અનાજની દુકાન સામે અનેકો સવાલ ઉભા થયા છે। ત્યારે અનાજ ઓછું આપે છે એમાંય ખરાબ અનાજ વિતરણ કરતા દેવકાપડી ગામના લોકો દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપી પુરવઠા વિભાગ દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઊભી થઈ છે। રિપોર્ટર જીડી ગજ્જર, બનાસકાંઠા। ભાભર તાલુકાના દેવકાપડી ગામની સસ્તા અનાજની દુકાન જે હાલ હંગામી તરીકે ચાલે છે, આ છેલ્લા 3 મહિનાથી જે સંચાલક દુકાન ચલાવે છે એ દુકાનની અંદર જ્યારે માલ ભરે ત્યારે એ દુકાન અવાવર જેવું લાગે છે। એ દુકાન ઉપર નહીં બોર્ડ લાગેલું, નહીં એની પાસે કાંટાની વ્યવસ્થા કે નથી એની પાસે પ્રિન્ટર કૂપન કાઢવાનો કે નથી એની પાસે કાંટાની વ્યવસ્થા। જ્યારે 3 મહિનાથી માલ વેચે ત્યારે ગ્રાહકોને કાપીને માલ આપે છે અને એની પાસે નહીં કૂપન, અને ગ્રાહકોને જ્યારે કૂપન ઓરિજિનલ પણ આપતો નહીં અને માલ પણ કાપીને વિતરણ કરે છે અને માલ ધૂળ અને ચોખા અને ઘઉં અને ચણિયા ભેગું કરીને આપે છે। આવી કેવી રીતે આને લોકોને ખાવું, આવી રીતનું માલ વિતરણ કરે છે તે છેલ્લા 3 માસથી ત્રહીમાં આમ કરી રહ્યો છે અને માથાભારે ભાઈ સંચાલક છે। તો આવા સંચાલકને તાત્કાલિક સીલ કરવા આજે તારીખ 22/5/2024ના રોજ સપ્લાય ઇન્સ્પેક્ટર સાહેબે તપાસ કરતા એમણે જોયું છે અવાવર જેવી દુકાન જોઈને ગયા છે। તો આવા પુરવઠા અધિકારી સાહેબને જણાવવાનો કે આવા સંચાલકને તાત્કાલિક સીલ કરવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે, તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી મારી વિનંતી છે।